નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું મેહુલ અને કેળવણીના શિલ્પીઓ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે તારીખ 13/10/2020ના રોજ સ્ટાન્ડર્ડ 8 માટે નન વર્બલ ટેક્સ્ટ, જે તમારે 5 માર્ક્સની એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, એનો અભ્યાસ કરીશું. અને આવતીકાલે તારીખ 14/10/2020ના રોજ, આજે તારીખ 13/10/2020 છે, આવતીકાલે 14/10/2020ના રોજ આપણે સ્ટાન્ડર્ડ 12 માટેનો લેક્ચર જોઈશું, જેમાં આપણે યુનિટ 5 રીડ 1 છે એનો છેલ્લો પાર્ટ જોઈશું. તો લેક્ચરમાં બન્યા રહો. વંદે માતરમ. જય હિન્દ. જય. નમસ્કાર બાળકો, કેળવણીના શિલ્પીઓ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 માટેનો એક ગ્રામરનો ટોપિક લઈને આવ્યા છીએ, જેનું નામ છે નન વર્બલ ટેક્સ્ટ. નન વર્બલ ટેક્સ્ટ છે એ તમારે એક્ઝામની અંદર 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, જેમાં આ રીતની એક તમને આપેલી હોય છે એ જાહેરાત. એના આધારે તમારે નીચે પ્રશ્નોના જવાબ આપવાના રહે છે. ચાલો તો આમાં કઈ રીતે જવાબ આપવાના હોય હું તમને શીખવું. તો સૌપ્રથમ તો આ રીતનો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપ લોકોએ જે આપણને અહીં આપેલી છે જાહેરાત એને વાંચી લેવાની છે. આ જાહેરાત છે એક સ્પોર્ટ્સ ક્લબની છે. એમાં કયા કયા ક્લાસના લોકો છે આવી શકે? તો કે સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 8 and 9, એટલે કે 8 અને 9 ધોરણના બાળકો છે આમાં આવી શકે છે આ સ્પોર્ટ્સ ક્લબની અંદર. કમ એન્ડ લર્ન, આવો અને ભણો. કમ એટલે આવું, એન્ડ એટલે અને લર્ન એટલે ભણવું. આવો અને ભણો. શું શું છે આમાં શીખવાનું અહીંયા? તો કે આ સ્પોર્ટ્સ ક્લબની અંદર ક્રિકેટ, ફૂટબોલ અને હોકી, આ 3 રમતો છે. એનો ટાઈમ છે 8 AM. AM એટલે કે સવારનો સમય. to 10 AM એટલે કે સવારે 10 વાગ્યા સુધી. 8થી 10 વાગ્યા સુધીનો આ ટાઈમ છે સ્પોર્ટ્સ ક્લબનો, બરાબર. ક્યારે? તો કે એવરી સન્ડે, દર રવિવારે આ સ્પોર્ટ્સ ક્લબ છે એ ઓપન હોય છે. પછી આપણે આગળ જોઈએ, આ સ્પોર્ટ્સ ક્લબ છે ક્યાં છે? તો આ સ્પોર્ટ્સ ક્લબ છે એવરી સન્ડે એટલે કે દર રવિવારે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ એટલે કે સ્કૂલના મેદાન ઉપર. કઈ સ્કૂલના મેદાન ઉપર? સરસ્વતી હાઈસ્કૂલ. એનું એડ્રેસ લખેલું છે ગાંધી રોડ, રાજકોટ. તો કોઈ પણ પ્રકારનો નન વર્બલ ટેક્સ્ટ જે તમારે 5 માર્ક્સનો એક્ઝામમાં પૂછાય છે આ રીતનો, એને સમજતા, એને કરતાં પહેલાં આપણે આ રીતની જાહેરાત છે એને જાણી લેવી ખૂબ જરૂરી છે. તો હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. પહેલો પ્રશ્ન છે, વિચ ગેમ વિલ નોટ બી ટોટ હિયર? અહીં વિચ ગેમ એટલે કે કઈ રમત, વિલ નોટ બી ટોટ એટલે કે શીખવવામાં આવતી નથી. ટીચનું ભૂતકાળ, ટોટ બરાબર, શીખવવામાં આવતી નથી. તો પેલો એ વિકલ્પ છે ક્રિકેટ, બી ફૂટબોલ કે સી ચેસ. તો તમને અહીં જે જગ્યા આપેલી છે અહીંયા ત્યાં આપણે લખવાનું રહેશે. તો આપણે જોઈએ આપણે જાહેરાતની અંદરથી જ. તો જો ક્રિકેટ, ફૂટબોલ અને હોકી છે, તો આમાંથી આપણે ઓપ્શન જોઈએ તો ક્રિકેટ છે, બરાબર, ફૂટબોલ છે, તો કંઈ નથી, હોકી. તો અહીંયા તમારે લખવાનું છે સી કરીને હોકી, બરાબર. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈશું. ધીસ નોટિસ ઇઝ ફોર સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ, એટલે કહેવાનો મતલબ છે આ સૂચના, ધીસ નોટિસ, આ સૂચના સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણના, ફોર સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ માટે, અને ઇઝ એટલે છે. ફરીથી કરીએ આપણે. ધીસ નોટિસ એટલે કે આ સૂચના, સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણના, ઓફ એટલે ના, બરાબર, ફોર સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ માટે, અને ઇઝ એટલે છે. તો અહીંયા માત્ર સ્ટાન્ડર્ડ જ આપણે લખવાનું રહેશે, બરાબર. તો આપણે એ પણ જોઈ લેશું આગળ કે કયા સ્ટાન્ડર્ડ માટેની છે આ. તો જો વિદ્યાર્થીઓ અહીં લખેલું જ છે. તો ક્લાસ 8 and 9 એટલું જ આપણે લખવાનું રહેશે. ક્લાસ 8 and 9, બરાબર. તો આપણો પ્રશ્ન છે કંઈક આવો બનશે. ધીસ નોટિસ ઇઝ ફોર
સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 8 એન્ડ 9. બરાબર. જો ખાસ ધ્યાન રાખવાનું છે, આ પ્રકારના પ્રશ્નોની અંદર આપણે આ નથી લખી નાખવાનું આખું સ્ટુડન્ટ ઓફ ક્લાસ 8 એન્ડ 9 એ નથી લખવાનું. હા, ગોતીને આમાંથી જ લખવાનું છે, પરંતુ આપણે આપણા પ્રશ્નના અનુસંધાને લખવાનું છે, કારણ કે અહીં આપણને આપેલું હતું ધીસ નોટિસ ઇઝ ફોર. બરાબર. તો આપણે ખાલી ક્લાસ 8 એન્ડ 9 જ લખવાનું રહેશે. હવે ત્યાર પછીનો આપણે જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ, એટલે કે શાળા, ઓફ એટલે નું, ધ નેમ એટલે કે નામ, વોટ એટલે શું અને ઇઝ એટલે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવ્યું હતું જ્યારે હુ અને વિચ હોય ત્યારે એની જગ્યાએ જવાબના શબ્દો મૂકી દેવા, પરંતુ વોટ, હુમ, વેર, હુઝ આવા ફ્રેમ ક્વેશ્ચનથી જ્યારે પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ પહેલાં ગોતવાનું છે. તો આમાં સહાયકારક ક્રિયાપદ છે ઇઝ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ અને ઓટ ટુ. આ સહાયકારક ક્રિયાપદ છે. આ હું તમને વોટ્સઅપમાં મોકલી દઈશ, એ તમારે મોઢે કંઠસ્થ કરવાના રહેશે. હવે આની એક શોર્ટ રીત છે. તમે શું કરો છો, આ પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ, તો તમે અહીંયા એમ લખી નાખો છો ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. બરાબર. તો એ ભૂલ ન પડે એટલા માટેની હું આપને શોર્ટ રીત શીખું છું. તો પહેલાં આપણે અહીં ગોતવાનું રહેશે સહાયકારક ક્રિયાપદ ઇઝ છે, તો એના પછીનો શબ્દ હશે જવાબના જ શબ્દો છે. તો અહીંયા શું લખવાનું છે હવે, ધ નેમ ઓફ ધ સ્કૂલ આ લખવાનું છે અહીંયા. બરાબર. ધ નેમ ઓફ ધ સ્કૂલ જે અહીં આપેલું છે, પછી આ ઇઝને એની પાછળ જવા દે એટલે જવાબ કંઈક આવો બન્યો, ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ. હવે આપણે જવાબ છે વાંથી ગોતવાનો છે. ચાલો તો ગોતી આવીએ જવાબ આપણો. ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સરસ્વતી હાઈસ્કૂલ. બરાબર. થઈ ગયું રેડી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈશું વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ ધ ક્લબ, એટલે કે ક્લબનો, ઓફ એટલે નો. બરાબર. ક્લબનો ટાઈમિંગ એટલે કે સમય, વોટ એટલે શું અને આર એટલે છે. ક્લબનો સમય શું છે, તો અહીંયા 3 વિકલ્પો આપેલા છે. તો તમારે અહીંયા ટીક માર્ક નથી કરવાનું, પણ અહીં જગ્યા આપવી હોય છે ત્યાં વિકલ્પનું નામ લખીને પછી એ વિકલ્પ લખવાનો છે. બરાબર. ચાલો તો આપણે જોઈ લઈએ. હવે ઉપર જે આપણે જાહેરાત આપેલી છે એમાંથી જ આપણે જોવાનો છે ટાઈમ ક્લબનો. તો તમે જોઈ શકો છો ટાઈમ શું છે, ટાઈમ 8 AM to 10 AM. તો આપણે એ જ અહીં લખી નાખવાનું રહેશે. બરાબર. તો અહીંયા તમારે લખવાનું રહેશે બી કરીને પછી આ લખવાનું રહેશે. બરાબર. અહીંયા 8 AM to 10 AM. રેડી વિદ્યાર્થી મિત્રો. ચાલો તો હવે આગળનું આપણે જોઈએ 5મો અને લાસ્ટ ક્વેશ્ચન. ધ ક્લબ વિલ બી ઓપન એવરી ડે, એટલે કે ક્લબ એવરી ડે એટલે કે દરરોજ, વિલ બી ઓપન એટલે કે ખુલ્લી રહેશે. ટ્રુ કે ફોલ્સ, તો આપણે એ પણ જોવું પડશે. અહીંયા માત્ર તમારે જગ્યા આપી છે ને આ જ લખવાનું છે, કાં તો ટ્રુ અથવા તો ફોલ્સ જે આપેલું છે એ. બરાબર. તો ચાલો જોઈએ આપણે તો ના, જો અહીંયા આપ જોઈ શકો છો કે માત્ર એવરી સન્ડે જ ખુલ્લી છે. બરાબર. તો અહીંયા આપણને એમ લખ્યું છે કે એવરી ડે દરરોજ ખુલ્લી છે, તો આપણે લખી દેવાનું રહેશે. અહીંયા જો આપણને પૂછ્યું છે એવરી ડે એટલે કે દરરોજ ખુલ્લી રહેશે, તો કે ના, અહીંયા આપણે જો આપેલું હતું એવરી સન્ડે. બરાબર. તો અહીંયા આપણે લખી રાખવાનું રહેશે FALSE, ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આશા રાખું છું કે આ લેક્ચર છે નોન વર્બલ ટેક્સ્ટ એ તમને સારી રીતે સમજાઈ ગયો હશે. તમારી કોઈ પણ ગ્રામરની બુક અથવા તો તમારી પાસે આવી કોઈ જાહેરાત હોય, જો ઘણી વખત બિસ્કિટના પેકેટમાં પણ આવી જાહેરાત આવતી હોય છે, આપણે નોટબુક લઈએ પેકેટમાં પણ આવી જાહેરાત આવતી હોય છે, ઘણા બધા દૂધ લઈએ તૈયાર તો એમાં પણ આવી જાહેરાત આવે છે. એના આધારે તમે આ રીતના પ્રશ્નો બનાવીને જે નીચે આપેલા હતા એમાં વધારેમાં વધારે મહાવરો કરશો, અથવા તો તમારી ગ્રામરની બુકમાંથી આવા નોન વર્બલ ટેક્સ્ટની વધારેમાં વધારે મહાવરો કરશો, એમ તમને
5 માર્ક્સ મેળવવામાં સરળતા રહેશે. તો અહીં મારો લેક્ચર હું પૂર્ણ કરું છું. વંદે માતરમ. જય હિન્દ, જય હિન્દ, જય ભારત.